ઉગે છે અને રોજ નવું કૌભાંડ સામે આવે છે। એમાં પણ જો તમે ખેડૂત હોવ તો તમારું ચેતવું ખૂબ જ જરૂરી છે। શક્ય છે કે જે જમીન પર તમે ખેતી કરી રહ્યા હોવ તે જમીન પર તમારું નામ બોલતું જ ન હોય। વડોદરાના સાવલીમાં એક આવા જ કૌભાંડનો પર્દાફાશ થયો। અહીં સામંતપુરા ગામે વિધવા મહિલાઓની જમીન પર કોઈ અન્યના જ નામ ચઢી ગયા હોવાની ઘટના સામે આવી। એટલે કે ખેતરની જમીનમાં જેમને વારસાઈ હક મળવો જોઈએ તેને બદલે અન્યના જ નામ ચઢાવી દેવાયા છે। બોગસ ખેડૂત બનાવવાના આ કૌભાંડમાં તત્કાલીન નાયબ મામલતદાર અને પંચો સહિત 16 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સમયે ફરિયાદીઓ સહિત ધારાસભ્ય કેતન ઇનામદાર પણ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે 6 માસ અગાઉ ધારાસભ્યએ જ આ અંગે રજૂઆત કરી હતી। આખરે સમગ્ર કૌભાંડ શું છે, સૌથી પહેલા તો તે જાણો। અમે નકલો કઢાઈએ તો ખબર પડી કે આ લોકોના નામા ચમના સડી ગયા। પછી અમે સરપંચને જણાવ્યું, પછી કેતનભાઈને જણાવ્યું, તે લોકોના નામા સડી ગયા છે। આ કયા ગામની જમીન છે? સામંતપુરા ગામમાં। ફરિયાદીનું કહેવું તો એવું છે કે એમને લગભગ આ ઓલમોસ્ટ બાબતે ખબર જ નથી, કેમ કે જે આ આખી પ્રક્રિયા દરમિયાન 135D ની જે નોટિસની બજવણી થાય છે એ નોટિસની બજવણી ફક્ત જે સામેવાળા ગેરકાયદેસર રીતે જેના નામ દાખલ કરવામાં આવ્યા છે એમને જ થયેલી છે। એટલે આ ટોટલ પ્રક્રિયાથી આ લોકો વાકેફ જ નથી। જનરલી ગામડાઓમાં આ લોકો પોતાના 7, 12, 8 કે એવું બહુ રેરલી કઢાવતા હોય છે જ્યારે એમને કોઈ બીજા કોઈ યોજનાના લાભ કે વસ્તુ મેળવવા માટે। તો જ્યારે આ અમુક જે લોકો છે એમણે આ વસ્તુ એમના 7, 12, 8 કઢાવ્યો ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અમારા જમીનના નામમાં કોઈ બીજા લોકોના નામ ચડી ગયેલા છે। તો આ કેસમાં પ્રાથમિક તપાસમાં સૌથી ચોંકાવનારી વાત તો એ સામે આવી કે આરોપીઓએ ભળતા નામોનો ઉપયોગ કરીને જમીનની વારસાઈમાં પોતાનું નામ ચડાવી દીધું છે। એટલે કે જમીનના જે સાચા હકદાર છે તેમની જમીન છીનવાઈ જવાનું જોખમ ઊભું થયું। જ્યારે બીજી તરફ ધારાસભ્ય કેતન ઇનામદારે ડીડીઓને સંબોધીને પત્ર લખ્યો છે અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। વિઠ્ઠલભાઈ સોલંકી સામંતપુરાના જેમના વાઇફ છે રંજનબેન, એમની જગ્યાએ જે મંજુલાબેન વિઠ્ઠલભાઈ સોલંકી જે નામ સેમ મળતું આવે છે તો એમણે એમનું ખોટું પેઢીનામું બનાવીને એમને આ જે જમીન છે એમાં એમણે પોતાની વારસાઈ નોંધાવેલી છે। સેમ ચારણપુરા ગામમાં અરવિંદભાઈ મણીલાલ સોલંકી, તો એમણે જે પુંજાભાઈ લલ્લુભાઈ સોલંકી છે જે અપરિણિત અને નિસંતાન હતા, તો એમના જગ્યાએ તેમને બકુલાબેન તે પુંજાભાઈ સોલંકીના દીકરીના તરીકે એમને ખોટું પેઢીનામું બનાવીને જમીનમાં પોતાની વારસાઈ દાખલ કરી છે। આજે મને જે ઈચ્છા હતી કે ભાઈ જ્યારે આ તપાસ પૂર્ણ થાય ત્યારે તપાસની અંદર બોગસ ખેડૂત બનનાર, પંચોમાં સહી કરનાર તેમજ જે એની અંદર ભાગીદાર હોય એની સાથે સાથે સક્ષમ અધિકારી, એટલે સક્ષમ અધિકારી એને મામલતદાર આવે કે નાયબ મામલતદાર આવે કે તલાટી આવે, વોટ એવર જે પણ આવે એની અંદર એ આવા જ જોઈએ। રેકર્ડ ઉપલબ્ધ ના હોય તો એના માટે પણ હું એસઆઈટીની તપાસ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને એસઆઈટીની તપાસ માગવાનો છું, માન્ય કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવાનો છું। આ સમગ્ર પ્રકરણમાં મોક્ષી ગામના સરપંચ, તલાટી તેમજ તેમના મળતિયાઓ દ્વારા પંચાયતમાં ગેરરીતિ આચરી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। આક્ષેપ કરાઈ રહ્યું છે કે પંચાયતના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને સરપંચ અને મળતિયાઓએ અન્ય વહીવટો પાર પાડ્યા છે। જ્યારે બીજી તરફ એવો પણ આરોપ મુકાયો કે સરપંચ, તલાટીઓ અને તેમના અંગત વ્યક્તિઓના વેરા ઓછા કાપે છે, જ્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતા સામાન્ય લોકોને ઊંચી રકમ ચૂકવવા મજબૂર કરવામાં આવી રહ્યા છે। આ સમગ્ર મામલે ધારાસભ્યએ જિલ્લા વિકાસ અધિકારીને અંગત રસ લઈને તટસ્થ તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે। સમાચાર હવે વડોદરાથી, જ્યાં કરજણ તાલુકા પંચાયતમાં બબાલ થઈ હોવાનું સામે આવ્યું। આરોપ છે કે વેમાર બેઠકના સદસ્ય રોહન પટેલે તલાટી ભાવેશ અસારી સાથે બબાલ કરી અને મોઢા પર મુક્કા માર્યા। આ ઘટનાની